એ ગરધણીયું ખમા ભાઈ ભૂ ભક્તો ખમા દરબારું મચા મારો ભગવાન દરેક ને ખમા કહેશે ભાઈ જય હો મળી ગરધણીઓ દરેક ને ખમા ઈશ્વર ભુવા બાપુ બાપુ ખૂબ ખમા કુસુમ સભાના માનવીઓ ખૂબ ખમા જય હો તારી હું તારે નેહડી ગમન પરાનો ગોગો ખમા કુસુમ ભાઈ મોતીબા હું તારે વેળા લઈ પળ ને સોકડીએ માતા બનશે પળ ને સોકડીએ રમેલ આદરી છે વેળાનો ભગવાન ખમા કે છે બાપુ બાપુ બીજે દસે તો ચાઈને જતી રે આઈ હતું મેલડી તો ચાઈને જતી રે હા ભક્તો પણ અત્યારે મારો સિકોતર નો મોઢુઓ છે હા હતું આ મોઢુએ ખમાજ કુસુમ મેં તમને પહેલો ધોરણે તારે કીધું હતું કે આની શરતમાં રહેજો તો લીલો નખ નહીં ઉતરે રોજ નવી નવી વાતો કરશો માતાનું મગજ ખરાબ થઈ જાય છે હતું તમને કહું ચાર્જિંગ વધારે ના સડી લગાડશો આ ચરકટાની માતા છે ને એનું મગજ હેંગ થઈ જાય છે કુમાપ જતી રહે તમને કહું રીહ ના ચડાવશો આવું હું સિકોતર કોશું હતા ને ખબર છે મારી પરાગમન પરામ શું બીજો નાતના રવારીઓ પર નાતના માનવીઓ મળી મળી કનિજ તો મને ચરકટાની માતાએ લાવી છે મને આ ગોગાને સિકોતરને આ ચરકટાની માતાએ કનિજ બતાડી છે હતું મારા ધણી પણ નવખંડ ધરતી ફરી અને જને ઘરે હું ધૂણી ને એને ઘરે નવા દુઃખના પતા નથી નિહરવા દીધા હતું મારા ધણી અને અત્યારે હું રેહડીની માતા છું અને આ માતાની ઓળખણથી આ મોતી ડોહાને ઘરે હું નમી છું હતું આજ નથી નમી 2-3 ફેર આવીશું આજ તો રમેલમાં જ આવીશું આજ કોઈ કહેવાય નથી પણ પટેલિયું હું તારે નેહડીની માતા એવું કહું છું કે આ ઘરમાં ચાહે વખો ના રાખવો ને તો કાલે મને સિગોતર ને હું તમને એક વાત કરી દઈશ અને એ દોરી બાંધો ને દોરી માથે તમે હસજો અને એ દોરી માથે હસતા તમે મન ભેજ રાશીને જો ધોડ્યા ને તો આ માતાની મેમરી ખસી જ જાય છે આ તમને કહું ચરકટાની માતાની મેમરી ખસી જ જાય છે કાલે પછી તમે એમ ના કહેતા કે રમેલું આદરી ઠીકણું કર્યું ખર્ચ કર્યું જમ માતા એ કામ ના કરે જો ચરકટાની માતા કોઈને ઘરે બેઠી હોય અને એને ઘરે જાદુ મંતર ભૂત કોઈ કાર્ય એવો કરનારો ભીડાય ને તો એને એના લાંબા હાથ છે દરબાર સારા ગામમાં આગેવાન માણસ હોય એને આપણે કહું મારે સુખ દુઃખ છે ભાગ કરે દે ભાળતા વસ્તી પાછી પડે તો હું તો દેવ છું હતું જે દાડે તમે મને ધર્મેલામ લાવી છે આ ગામ મેં જોયું છે શેમાડો જોયો છે જગત જોઈ છે તમારા બધાના મન વળસો છે હું તો મન મેળું માતા છું હતું છે તો મેં તારી જગ્યાએ જોઈ છે ને હોય જોયા વાણી હું ના બેહું કોઈને ઘરે આ તમને કહું પણ તમને દેરું ચોથી વળજુ છે ને હું કાઢી દઈશ આ તમને કહું જગ્યા આ રમેલ આદરી છે આ જગ્યા છે એ મને ખાતરી હોય કે મારી રમેલ કાલે આ વાડીમાં આ જગ્યામાં ધૂણવાનું છે તો એ જગ્યામાં કોઈ હોય તો મારે પેલું કહી દેવું પડે કે ભાઈ મારી પથારી નહીં મને માતા દોઢ ના લે ને પગ પાડતી હોય કોઈ દેવ હોય તો મારી ધૂણ ને લૂંટે તો હોય ના ધૂણાય ને તો મેં તો તમારે ઘરે આજીવન પથારી કરી છે
તમે બધા હોવર પોકશે જતા રહેશો, નવી પડદા થશે, એમને હોવર પોકશે જતા રહેશો. હું માતા તો આજીવન નથી જવાનું. ના હે આ તો બધું ચડ ઉતર છે, આવે ને જાય, આવે ને જાય, મારા ફેરા છે. પણ આ તો થેપેલા ઉખડશે નહીં.